ટીકા નું ઘર હાથ દે કે કોનો હશે? લે આવો આવો. હા હા બાપા આ છે. આવો આવો. આ કાળિયો તો જો પણ ઓળખાતો ને. પેલા તો હાવ નાની નાની ઈંગેરી હતી ને એ બજારમાં ધોડ્યા કરતી હે ઉગાડા ડીલે. અત્યારે જો તો બંદૂક ના ઠેબા જેવો છો. એટલે એ ગોદડું પાછળ મહેમાન આવ્યા. હવે પાથરવા દે ને. કંકોત્રી ભારે સપાયો પાર્ટી ફોર્મ માં લાગે. વાહ રાણા ભીખા, અમરા ભીખા, બસુ ભીખા. આમાં ટીકા બસુ નું નામ કેમ નથી? હશે તો જોવો ને ઊંડું હશે કાકા. ક્યાં આમાં ઊંડું છે? કઈ દેખાતું તો ન. કંકોત્રી વાળા લખવાનું ભૂલી જાય છે. કંકોત્રી વાળા હું તમારી માનું પૂછડું ભૂલે? તમે નામ ન ખોઈ હું. આમાં મારા બાપ નું નામ ખોઈ હું તો એના છોકરાનું નામ ભૂલી જાય એટલે હું મારો બાપ વાંચી ગયો હતો. પણ કાકાજી આ નમૂનો છે. પણ તમને શરમ ના લાગતી? આ નમૂનો છે. તમે નમૂના જેવા છો. નમૂનાની દીકરી થતી અને તમે અમે આમ થાય છે ને અમને પહેલેથી ગણ્યા જ ન. પહેલેથી આંગળીથી નખ વેગળો એટલે વેગળો જ રાખ્યો. અમને કઈ ગણતા જ ન. અને આમ થાય કુટુંબ માંથી તો કાઢ્યા પણ આ હવે કંકોત્રી માંથી કાઢી નાખ્યા. અને આ જોતો આ બસુ ભીખા 2 વર્ષ પહેલા મારો બાપ છે ને દેવ થઈ ગયો. તમે એમાં સ્વની જગ્યાએ શ્રી કર્યું. તમને નાક શરમ છે? નાક કાન છે કે નહીં? લાવો કાકા બોલ પેન લાવો લખીને લખું બખું ના ભાગો હાલો અહીંથી સટકો. તમારું બધું કંકોત્રી બીજાને આપજો. અને અમારી છે ને કઈ વાત ન રાખતા. હવે હશે કાકા જવા જો ને આવી હવે અમે નહીં આવીએ. જાઓ ભાગો. હા હરાવ કહી દેજે એને. હવે હશે ને આ ઘર નોખું છે. હવે આ ઘર હશે ને આ ઘરના ઝાડવા નો જોતા તમે. અમે તો તમને પહેલેથી કહેતા પણ ઈ છે જ એવા. તમે જાતા ત્યાં બધું ભરવા. સાચી વાત છે. આ ન્યા રહેતા ને તોય હખે ધાન ન ખાવા દીધું. નોળી આવે હાવ છે જેવા નોળી આવ.